ડીસામાં ડીપી રોડને લઈ વિવાદ વકર્યો છે। સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થતા વિવાદ સામે આવ્યો છે। ડીસાના એમએલએ અને પાલિકા સત્તાધીશો મોં મીઠું કરાવશે તેવા પોસ્ટર ડીસાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ નિવેદન આપ્યા છે, જેને લઈને પાલિકાના સત્તાધીશો શહેરીજનોને છેતરી રહ્યા હોવાનો પણ વિપક્ષે આરોપ લગાવ્યો છે। ડીસા પાલિકા પાસે ફંડ નથી ત્યારે ડીપી રોડ કેવી રીતે મંજૂર થઈ શકે તેવો પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે। ડીપી રોડ માટે 80 કરોડનું ફંડ ક્યાંથી લાવશે તેવો પણ વિપક્ષે સવાલ કર્યો છે। ડીપી રોડ હકીકતમાં બનાવવાનો હોય ને જો ખરેખર બનાવવાની મનસા હોય તો ડીસા નગરપાલિકા પાસે મિનિમમ 80 થી 90 કરોડ રૂપિયા ફંડ હોવું જોઈએ અને એ 80 થી 90 કરોડ રૂપિયા જે ફંડ છે એ જ્યારે બતાવે સરકારને તો સરકાર એમાંથી 20 થી 25 કરોડ રૂપિયા આપે એટલે લમસમ તમે જોવા જઈએ તો 110 થી 120 કરોડ રૂપિયા એમને ચૂકવવા પડે અને આ જ્યારે પૈસા ચૂકવાય પછી જ ડીપી રોડ બને। તો આમ તો ગમે ત્યારે નગરપાલિકાની બોર્ડની મિટિંગ હોય, ગમે ત્યારે બોર્ડ બેસતું હોય ત્યારે 2-2 મિનિટમાં નગરપાલિકાનું બોર્ડ પૂરું થઈ જાય છે, કારણ કે એવું કહે છે કે ભાઈ અમારી પાસે ફંડ નથી, કોઈ રસ્તા નથી બનાવી શકતા, કર્મચારીઓને અમે પગાર નથી ચૂકવી શકતા, સફાઈ કામદારો છે એમને અમે પગાર નથી આપી શકતા। કેમ નથી આપી શકતા? તો કે ભાઈ ડીસા નગરપાલિકા પાસે ફંડ નથી। જો તમારી પાસે ફંડ નથી તો આ 100 કરોડ જે તમે આ જાહેરાત કરી છે એના માટે તમે આ 100 કરોડ રૂપિયા ક્યાંથી લાવશો? અને ખરેખર 100 કરોડ નથી આવવાના તો તમારે આ રીતે ડીસાની જનતાના જે 103, 4, 5, 6માં સર્વે નંબરમાં આવતા સોસાયટીના માણસો અને નાગરિકો સાથે આ પ્રકારનું ફ્રોડ ન કરવું જોઈએ।